કેરળની અંદર ભાજપ ઘણા સમયથી ઘૂસવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ એટલી સફળતા નહોતી મળી. પરંતુ આ વખતે લોકલ બોડી ઇલેક્શનની અંદર થિરુવનંતપુરમની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપે કબજો મેળવી લીધો છે. કેરળના રાજકારણમાં આજે જબરજસ્ત ગરમાટો આવી ગયો છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 45 વર્ષમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ એક મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કબજો મેળવ્યો છે, જીત મેળવી છે. કેરળની અંદર ભાજપ ઘણા સમયથી ઘૂસવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ એટલી સફળતા નહોતી મળી. પરંતુ આ વખતે લોકલ બોડી ઇલેક્શનની અંદર થિરુવનંતપુરમની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપે કબજો મેળવી લીધો છે. અને આની પાછળનું એક લોજિક, એક ચર્ચાએ એ જોર પકડ્યું છે કે કોંગ્રેસના સાંસદ શશી થરૂર, આ થિરુવનંતપુરમ એમનો ગઢ છે અને એમના ગઢની અંદર ભાજપની જીત થઈ છે, એટલે રાજકારણની અંદર આ પણ એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. કેરળની અંદર લોકલ બોડી ઇલેક્શનમાં થિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ જીત મેળવી છે. આ મ્યુનિસિપાલિટી એવી છે કે જેમાં 45 વર્ષથી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે LDFનું રાજ ચાલતું હતું. આ જે થિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં થઈ એમાં 3 પાર્ટીઓ મહત્ત્વની હતી. એક LDF જે 45 વર્ષથી શાસન કરતી હતી, બીજી પાર્ટી હતી NDA જે ભાજપના નેતૃત્વ હેઠળની પાર્ટી, અને ત્રીજું હતું યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, એ કોંગ્રેસના નેજા હેઠળનું ફ્રન્ટ છે. તો આ જે 3 પાર્ટીઓ મેદાનમાં હતી એમાં કુલ 101 વોર્ડમાં ચૂંટણી થવાની હતી, પણ એક મતદારનું મોત થયું અને એને કારણે 100 બેઠકો પર મતદાન થયું. એમાંથી NDAને 50 બેઠકો મળી, LDFને માત્ર 29 બેઠકો મળી અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કોંગ્રેસની આગેવાની હેઠળનું જે UDF છે એને 19 બેઠકો મળી અને 2 બેઠકો અપક્ષને મળી. એટલે એક રીતે જોવા જઈએ તો 45 વર્ષથી જે LDFનું રાજ હતું એની ઉપર NDAએ કબજો મેળવી લીધો છે. હવે તમને સામાન્ય ભાષામાં એ પણ થોડીક સમજાવું કે ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે ડાબેરી વિચારધારા અને જમણેરી વિચારધારા શું હોય છે. તો ડાબેરી વિચારધારાનો મતલબ એવો હોય છે કે એ લોકો સમાનતાને પ્રમોટ કરતા હોય છે અને ગરીબ અને ધનિક વચ્ચેનું જે અંતર છે એને ઓછું બનાવવાની નીતિ બનાવતા હોય. જ્યારે જે જમણેરી વિચારધારા હોય, રાઇટિસ્ટ જેને કહેવાય, એ વ્યક્તિગત અધિકારો અને ખાનગી માલિકોના સમર્થનમાં હોય અને પરંપરાગત મૂલ્યોની વિચારધારા ધરાવતા હોય. હવે આ જે થિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની પર 1980થી આ LDFનો કબજો હતો. એવું કહેવાય છે કે ભાજપે વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવાઓના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ ભાજપના જ એક નેતાએ એવું કીધું કે એર્નાકુલમ જિલ્લાના મુનમ્બમની અંદર NDAની જે જીત છે એ રાજકીય અને સામાજિક વળાંક તરીકે જોવામાં આવે છે, કારણ કે આ જે મુનમ્બમ છે એમાં 500 ખ્રિસ્તી પરિવારો વકફ બોર્ડના કથિત ગેરકાયદેસર દાવાને કારણે ઘર ગુમાવે એવી સ્થિતિમાં હતા. એમને ઘર છોડવા પડે એવું હતું. એવા સમયે મોદી સરકાર અને ભાજપના નેતાઓએ આ ખ્રિસ્તીઓના ઘર બચાવી લીધા. અને કેરળની અંદર ખ્રિસ્તી મતદારોની સંખ્યા બહુ જ વધારે છે અને એમને કારણે ભાજપને જીત મળી એવું ભાજપના નેતાઓ કહી રહ્યા છે. જો કે કારણ ગમે તે હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આ જીત અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે 2026ની અંદર
હવે કેરળની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી ભાજપ માટે એક બહુ મોટું પ્રોત્સાહક બળ પૂરું પાડશે. અત્યાર સુધીમાં ભાજપે ઘણીવાર કોશિશ કરી, પરંતુ કેરળની અંદર ભાજપ માટે ઘૂસવું શક્ય નહોતું બન્યું. કદાચ વિધાનસભામાં માંડ એકાદ બેઠક મળી હતી અને લોકસભામાં તો એક પણ બેઠક નહોતી મળી. પણ હવે જ્યારે એક મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો મેળવ્યો તો એક પગ પેસારો થઈ ગયો એમ કહી શકાય. હવે બીજી એક મુદ્દાની વાત કરીએ કે શશી થરૂર કોંગ્રેસના નેતા એ તિરુવનંતપુરમના સાંસદ છે અને એમણે પોતે એક એક્સ પ્લેટફોર્મ ઉપર એવું લખ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અદ્ભુત પરિણામોનો દિવસ રહ્યો અને જનાદેશ સ્પષ્ટ અને રાજ્યની લોકશાહી ભાવના ઝળહળી છે. એમણે યુડીએફના વખાણ કર્યા કે યુડીએફનું શાનદાર જીત રહી. યુડીએફ એટલે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, જે કોંગ્રેસનું છે, એમાં શાનદાર જીત મળી અને વિધાનસભામાં જે માર્ગ છે એ હવે મોકળો થયો છે અને મજબૂત સંદેશો મળ્યો છે. 2020 કરતાં યુડીએફને સારા પરિણામો મળ્યા છે એવું થરૂરે કીધું. પરંતુ એ પછી જે વાત કરી છે એ બહુ જ ચર્ચાનો વિષય છે કે થરૂરે આગળ એમ લખ્યું કે ભાજપના ઐતિહાસિક પ્રદર્શનનો પણ સ્વીકાર કરું છું અને એમને અભિનંદન આપું છું. મેં એલડીએફના 45 વર્ષના કુશાસનનો પ્રચાર કર્યો હતો, પરંતુ મતદાતાઓએ બીજી પાર્ટીને ઇનામ આપી દીધું છે. એટલે થરૂરનું કહેવું એમ છે કે એમણે પ્રચાર કર્યો યુડીએફ માટે અને એલડીએફના કુશાસન વિશે વાત કરી અને એનો ફાયદો મળી ગયો ભાજપને. હવે આના માટે રાજકારણમાં ચર્ચા એટલા માટે થઈ રહી છે કે શશી થરૂર છે એ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીની ને નજરઅંદાજ કરી રહ્યા હોય, ઇગ્નોર કરી રહ્યા હોય એવું લાગે છે. કારણ કે છેલ્લી 3 બેઠકોથી શશી થરૂર કોંગ્રેસની મિટિંગમાં નથી ગયા. હમણાં 12 તારીખે જ્યારે રાહુલ ગાંધીએ સરના મુદ્દે જે હમણાં સત્રમાં ચર્ચા ચાલે છે એના માટે બેઠક બોલાવી, એમાં પણ થરૂર નહોતા ગયા. અને જ્યારે પુતિન ભારત આવ્યા ત્યારે ભાજપે રાહુલ અને ખડગેને આમંત્રણ નહીં આપ્યું, પણ શશી થરૂરને આમંત્રણ આપેલું હતું. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ તિરુવનંતપુરમની જીતમાં શશી થરૂરનો આડકતરો ભાજપને ફાળો છે એવું માનવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.